जय भीम जय भारत ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક ગુજરાતમાં અત્યારે જે છેલ્લા 5 દિવસથી જે વાદ વિવાદ ચાલી રહ્યો છે, દારૂબંધી, ડ્રગ્સબંધી અને પટ્ટાવા ઉતારી દેવાની જે વાત છે, આમાં જે સત્ય છે અને સત્યની સાથે હંમેશા ગુજરાત રહ્યું છે, આ વખતે પણ રહેશે. તો જિગ્નેશ મેવાણીનું ધારાસભ્ય છે, કોંગ્રેસના નેતા છે, એટલે સમર્થન નથી કરવાનું. એ સત્યની લડાઈ લડી રહ્યા છે, ગુજરાતના ભવિષ્ય માટે લડી રહ્યા છે, એટલે એનું સમર્થન કરવા માટે આવતીકાલે 27/11/2025 ગુરુવારે સવારે 11 કલાકે તમામ કલેક્ટર કચેરી ભેગા થઈને તમામ જ્ઞાતિ જાતિના લોકો જે ગુજરાતને ઉડતા ગુજરાત બનતા રોકવા માંગતા હોય, તમારા બાળકોના ભવિષ્ય માટે, તો તમામ લોકોએ કાલે બહોળીથી બહોળી સંખ્યામાં ભેગું થવાનું છે. તો તમામ લોકોને આહ્વાન છે, હાકલ છે કે તમારી જ્ઞાતિ જાતિના વાડા મૂકીને તમારા જે ધાર્મિક સંગઠનો એ આ સમાજના, ગુજરાતના એકતા માટે અને ગુજરાતના ભવિષ્ય માટે આવતીકાલે ભેગા થઈને તમામ લોકોએ આવેદનપત્ર આપવાનું છે. આવેદનપત્રની નકલ તમને કમેન્ટમાં, ડિસ્ક્રિપ્શનમાં, બાયોમાં તમામ જગ્યા ઉપર મળી જશે. મારું ટેલિગ્રામ ચેનલ છે, એમાં પણ તમને મળી જશે, એની લિંક મૂકું છું. પણ આવેદનની કોપી લઈને તમામ સંગઠનો, આગેવાનો, તમામ સમાજના લોકો એકત્રિત થઈને, ખાસ જે શ્રમિક વર્ગ છે, જે મજૂર વર્ગ છે, SC ST OBC સમાજના લોકો, એને તો ખાસ એમાં પણ સૌરાષ્ટ્રના લોકો, રંગીલું રાજકોટ, બહોળીથી બહોળી સંખ્યામાં તમારી તાકાત બતાવો. જે ભ્રષ્ટાચારી જે પોલીસ છે, તમામ પોલીસની વાત કરતા નથી, જે ભ્રષ્ટ પોલીસ છે એને ખુલ્લા પાડવા માટે, જે ભ્રષ્ટ મંત્રીઓ છે, જે દારૂબંધીના સમર્થનમાં પોલીસ પરિવારનો દુરુપયોગ કરીને જિગ્નેશ મેવાણીનો વિરોધ કરાવે છે, તો આ તમામ લોકોની ઓકાત બતાવવા માટે કે ગુજરાતની જે જનતા છે, એ સરકાર છે, આ તમામ ઉપરથી નીચેના લોકો જે પગારદાર છે, એ વહીવટદાર છે, તમારા ટેક્સના પૈસામાંથી આ તમામ લોકોને પગાર મળે છે, કોઈ તમારા સાહેબ નથી. તો આ તમામ લોકોની એની ઓકાત બતાવવા માટે અને ગુજરાતના ભવિષ્ય માટે ફરીથી કહું તો આવતીકાલે બહોળીથી બહોળી સંખ્યામાં ભેગા થઈને વિરોધ નોંધાવો ગુજરાતના ભવિષ્ય માટે, તમારા બાળકો માટે. જય ભીમ જય ભારત.